नमस्कार, मैं हूं रत्ना और आप देख रहे हैं सी न्यूज भारत। आइए रुक करते हैं इस खबर की ओर। तापी जिले के सोनगढ़ तहसील के नजदीक आए हुए गांव कुमकुआ में दूध मंडली के पुराने हिसाबों का जवाब मांगने पर गांव के युवाओं और आज तक मंडली का संचालन कर रहे लोगों के बीच बहस हुई थी। क्या थी पूरी घटना, विस्तार से देखिए। गुजरात में हर एक जिले और तहसील में बड़े पैमाने पर पशुपालन का व्यवसाय करने वाले लोग आपको मिल जाएंगे। विशेषकर गुजरात महाराष्ट्र के बॉर्डर पर आया हुआ तापी जिला, जहां 90% लोग पशुपालन का व्यवसाय करते हैं, लेकिन यहां पशुपालकों का दूध जहां पर इकट्ठा किया जाता है, ऐसी दूध मंडलियों पर आए दिन धोखाधड़ी या अनीति के आरोप लगाए जाते हैं। ऐसी ही एक घटना सोनगढ़ तहसील के नजदीक आए कुमकुआ गांव से सामने आई, जहां आज तक मंडली का हिसाब किताब रखने वाली कमेटी पर गांव के युवा वर्ग ने अनीति और धोखाधड़ी के आरोप लगाए थे। तब गांव के मुखिया सरपंच ने बीच बचाव करते हुए 15 दिनों में इस समस्या का समाधान लाने की बात कहकर तंग वातावरण को शांत करवाया था। इस बारे में गांव के युवा जो हिसाब मांग रहे हैं और मंडली के प्रमुख ने क्या कहा, उन्हीं की जुबानी आइए सुनते हैं। परिचय गामित रोहनभाई फतेहसिंहભાઈ ગામ કુમકુવા। રોહનભાઈ, કઈ મેટર થઈ કે જે દૂધ મંડળીમાં અત્યારે આજે વિવાદ ચાલી રહ્યો છે, શું થયું છે? અમારે સાધારણ સભા હતી તો ક્યારે? આજની તારીખમાં હતી, હા. આજે 10 વાગે રાખવામાં આવેલી હતી। બરાબર, શું થયું એમાં? તો એમાં અમુક સવાલ હતા બરાબર જે મને યોગ્ય એટલે કે અમુક હિસાબ હતા લેણા દેણા, બરાબર તો મને લાગ્યું કે આમાં શંકાસ્પદ છે। બરાબર. મેં સવાલ કર્યો કે આ સેના છે, આ સેના છે, બરાબર? બરાબર. તો એનો મને કોઈ યોગ્ય અમુકનો યોગ્ય આપ્યો જવાબ અને અમુકનો યોગ્ય જવાબ આપ્યો નથી। એટલે તમારે હિસાબ કિતાબનો જવાબ જોઈતો છે? જવાબ જોઈતો છે અમને। બરાબર. તો અમારે કહેવાનું એટલું હતું કે લોકો એવું નથી, જે લોકો દાતરડું લઈને જાય છે, કામ કરે છે, એમની મહેનત છે, બરાબર? જે મંગાભાઈ બોલી ગયા એમનું હતું, એમનું કહેવાનું હતું 500 ગ્રામ બી બગડે, એમનું કેટલું દૂધ આવે છે એ બી તમે તપાસ કરો। એમનું ઘરનું પ્રમુખના ઘરનું કેટલું દૂધ આવે છે, બરાબર? તમે સભાસદ છો આમાં? હા, હું સભાસદ છું। બરાબર. અને આ જે છે આ બેંકની સ્લીપ છે, ડેરીમાંથી લેણા દેણા કરેલી, બરાબર બરાબર? આમાંથી મેં આજે જયારે આ જોયું તો આમાં મેં પછી શાંતિથી બેઠો તો આમાં 30 થી 32 ટ્રાન્ઝેક્શનમાં મને શંકાસ્પદ હજુ બી છે, બરાબર બરાબર? હવે એમાં મારે ખાલી એટલું જાણવાનું હતું કે આ પૈસા આમાંથી આ ક્યાં ગયા અને આનો જે વ્યવહાર થયેલા છે એનો ઉલ્લેખ આજે એમનું કેવું છે કે આટલા પૈસા અમારે પબ્લિક પાસે લેવાના છે, તો એ નામો પર જે ટ્રાન્ઝેક્શન થયું છે એ આમાં નથી, જે આમાં છે, જે ચેક ઇસ્યુ થયેલા છે, બરાબર? તો એ નામથી ચેક ગયેલા છે, એટલે આવકમાં જે છે તે આવકમાં નથી, આવકમાં છે તે આવકમાં નથી। તો પછી એ પૈસા ગયા ક્યાં? એ તમારો કુલ મળીને મુદ્દો એટલો છે કે હિસાબ આપો બધો, બાકી તમને મેનેજમેન્ટની કોઈ તકલીફ નથી? કોઈ તકલીફ નથી। અને તમારે એવું બી નથી કે મેનેજમેન્ટ બદલો કે કઈ બી કરો, બરાબર ને? એમનું એ લોકો જો આમાં સાચા હોય, બરાબર. આ લોકો અમને હિસાબ આપે, બરાબર? હવે આ તો 1 વર્ષનું છે, છેલ્લા 5 વર્ષનું જોવા જઈએ તો આ કેટલા નીકળે? એક વર્ષમાં 3 કરોડનું દૂધ નાખેલું છે, બરાબર બરાબર? હવે 3 કરોડમાંથી આ પૈસા જે છે, આજે મંડળી બનાવવાનું, આજે કઈ મકાન બનતું હોય કઈ બી, તો એના માટે અમારું તો ફ્યુચર છે, બરાબર? તો અમારા સવાલ છે, તો અમારે નિરાકરણ તો જોઈએ કે આ પૈસા જતા ક્યાં છે। આ લોકો કહે છે કે મંડળી તમે બંધ કરાવી, વાત સાચી છે? ના ના ના, અમે બંધ કરવા ક્યાં કીધું છે? ચાલુ રાખો, દૂધ ભરવાનું ચાલુ રાખો, બધું જ છે। અમે ખાલી શું કીધું, તમે જવાબ આપો અમને, બરાબર? જવાબ એ તમારે મંડળી ચાલુ રહી કે બંધ થાય એમાં તમને કોઈ તકલીફ નથી, બરાબર ને? અને અમે જયારે સવાલો કર્યા આ જે લેણાના પૈસા, બરાબર? આમાં હું જે વ્યક્તિગત નામ નથી લેતો, તો છતાં બી ડિરેક્ટર સાહેબ બી ઉભા હતા, બરાબર, કાંતિભાઈ, એમના સુપરવાઇઝર ઉભા હતા, બરાબર, બરાબર? એમને સામે અમે સવાલો કર્યા છે, અમારી પાસે વિડીયો ફૂટેજ બી છે, અમારી પાસે મોબાઈલમાં અવેલેબલ। એ લોકોને સામે બી જવાબ નથી આપ્યા। જયારે પૂછવામાં આવ્યું, મેં ઉપપ્રમુખશ્રીને બી પૂછ્યું, નીતિનભાઈને, કે આ લોકોએ જવાબ નથી। મેં પહેલા કમિટી સાહેબ, બધા કમિટીઓને પૂછ્યું, આ ટ્રાન્ઝેક્શનો જે થયેલા છે તમને ખબર છે? તો ટ્રાન્ઝેક્શન અમને પૂછ્યા વગર કરેલા છે એવું કમિટીએ એ બી જવાબ આપ્યો છે। એ બીનો વિડીયો છે તમારી પાસે? વિડીયો છે જ, બરાબર બરાબર? તો હવે તમને કુલ મળીને આખા ગામ વતી તમે ખાલી હિસાબ માંગતા છો હિસાબ માંગતા કે હિસાબ આપી દો ને પછી તમે જેમ ચાલતું એમ ચાલવા દો। અને આજે હવે બધા દૂધ ભરે ને બધું કરે એમાં તમે સહકાર તો છે ને તમારો? બરાબર જ છે। અમને હિસાબ આપો, તમે છેલ્લા 5 વર્ષનો હિસાબ આપી દો કે ભાઈ આ પૈસા ક્યાં ગયા, ક્યાં નથી ગયા, આ ટ્રાન્ઝેક્શન આ છે। ઓડિટ થાય કે નહીં તમારું? હવે હા, આ ઓડિટ ની વાત આવી તો મેં જયારે આ પૂછ્યું, આ જયારે મીટિંગ પતી ગઈ, હું જયારે ઘરે ગયો ત્યારે આ પ્રમુખશ્રી મને ફોન કરીને કહે છે તું કે ઓડિટર છે, આવું મને કહીને મને ઓડિટર કોણ છે તમારું?
હવે આ જિલ્લામાં છે. જિલ્લામાંથી તો એ બધો હિસાબ લઈને જાય કે નહીં? ઓકે, એટલે તમને કુલ મળીને આખા યુવા લોકોને અમારે હિસાબ જોઈતો છે ખાલી? અમારે હિસાબનું તો અમારે છે ને. હા, એ તો તમારો અધિકાર ખરો. બરાબર, અમને હિસાબ આપો ખાલી કે આ જે ટ્રાન્ઝેક્શનો થયેલા છે આનું શું છે, તો પછી અમે ક્યાં પૈસા આવ્યા ને ક્યાં વપરાય? ક્યાં આટલું તો અમને જોઈએ. અને એ વસ્તુ જે કમિટીને બી નથી ખબર કે પૈસાનું લેનદેન કેવી રીતના થાય છે. બરાબર, તો પછી આ શેરી રીતે કઈ રીતે ચાલે છે અને આગળ જતા કેવી રીતના જશે, તો અમારે તો તો હવે તમે આમાં કોઈ એક ટાઈમ નક્કી કરી લો કે ભાઈ 15 દિવસ કે 20 દિવસમાં બધું સેટ થઈ જાય, તો એ રીતને બધું ચાલવા દેવું ચાલે કે નહીં? હા ચાલે. આ જો 15 દિવસમાં અમને હિસાબ આપી દેતા હોય, 15 દિવસ પછી મીટિંગ કરી લઈએ. અને આ જે આખા ગામવાળાના વચ્ચે જેટલા બી દૂધ ભરવા આવે એટલા વચ્ચે હા, બધા વચ્ચે બધા આવે, સુમુલ માંથી આવે, ડિરેક્ટર સાહેબ બી આવે, અને એમાં પછી અમને આ ખુલાસો કરી આપે. તમે એક મુદ્દા લખી કાઢો કે તમને કઈ કઈ વસ્તુનો હિસાબ જોઈએ અને અમે લખીને આપી દો, બરાબર ને? જી, આભાર. આપનું નામ? મારું નામ મંગાભાઈ બાબુભાઈ ગામિત, કુમકુવા દૂધ ઉત્પાદક મંડળીના પ્રમુખ. કુમકુવા દૂધ મંડળીના પ્રમુખ. શું થયું છે આજે? આજે સાધારણ સભા હતી. આજે તારીખ 19/7/2025 સાધારણ સભા હતી. એમાં હિસાબનું વાંચન કર્યું, એ મંજૂર થયું. પણ અમારે દૂધ લેણા બાકી હતા. એમાં શું કે અમુક સભ્યોએ મંડળી પર બાકી લેણા કમિટીના છે એ વસૂલાત કરતા નથી, એમાં જિલ્લા રજિસ્ટરમાં ફરિયાદ કરેલી. એ બાબતમાં ચર્ચા કરતા એ લોકો સામે ફરી વળ્યા કે તમને કંઈ સમજ પડતું નથી, તમે ખાલી પૈસા ખાવ છો અને કમિટી સભ્યો અને તમે બધા રાજીનામું આપો. તો એમાં અમારા ડિરેક્ટર શ્રી કાંતિ કાકા બી હતા આવેલા, કાંતિભાઈ ગામિત સાહેબ, અને નવનીતભાઈ સુમુલ ડેરીના બી હતા પ્રતિનિધિ. એટલે એ લોકો એમ કહેતા હતા કે જો આજે નહીં આપ તમારો ઝઘડો પતતો હોય તો એક અઠવાડિયું દમ મારો, અઠવાડિયા પછી પાછા અમે મિટિંગ કરું એમ, અને પછી આપણે કાંઈ બી નિર્ણય લઉં. પણ આ થોડાક જણા છે આ લોકો એમ કહેતા હતા જુવાનિયા કે તમે રાજીનામું જ આપો, રાજીનામું મૂક્યા વગર અહીંથી તમારું ઉઠવાનું નથી. એટલે અમે રાજીનામું નથી આપ્યું. તમે આપી દીધું રાજીનામું? કોને આપ્યું? આ લોકોને જ આપ્યું, આ ગામના છોકરાઓને. હા, વિડીયો કરીને લીધું. તો હવે આજે હમણાં દૂધ કોઈ લેશે કે નહીં લેશે? અરે કર્મચારી, હવે આપણે રાજીનામું આપી એ લોકોને મેં ફોન કરીને કહી દીધું તમે ચાવી કર્મચારી પાસે લઈ લેજો. અને કર્મચારીને મેં બી કીધું ભાઈ એ લોકો ચાવી લેવા. કોનું કામ છે? કર્મચારી કોણ કોણ છે? અનિલભાઈ છે. એ લોકોને શું જવાબદારી કહેવાય? ઓપરેટર છે એ લોકો? અનિલભાઈ છે. હા, એ લોકો લઈ લેશે દૂધ? એટલે એ લોકોને કીધું એમ કે તમે ચાવી આપી દેજો. અને આ લોકોને મેં ફોન કરીને કીધું રોહનને કે ભાઈ તું ચાવી લઈ લે ને દાણ જે વધેલી છે એ ગુણ બી તું ગણી લે બરાબર સ્ટોક, અને આજથી તારે ચાલવાનું એમ. આપણે તૈયાર માલ આપી દેતા છે. આપણે કઈ એવું નથી કરતા કે તમે બીજી મંડળી ચાલુ કરો, એવું નથી. તમે કેવું કે હવે કારોબાર તમે કરો, તમે કારોબાર હવે તમે કરો એવું કહેવા માંગો? હા, એમ આ લોકો કરે એમ. આપણને કઈ તકલીફ નથી. બરાબર. તો આ લોકો કહેતા છે કે પૈસા બાબતે કઈ લેણ દેણ બાકી છે કે ખોટું છે, એ બાબતે શું કેવું છે? છેલ્લા 3 વર્ષથી આપણે છે ને રોકડો વ્યવહાર કરતા જ નથી. બરાબર. બેંકમાં જે વ્યવહાર કરતા છે ફક્ત દિવાળી એડવાન્સ અને હોળીનું એડવાન્સ આપે ને એ ખાલી રોકડું ઉપાડતા છે. તો તે બી આ લોકો સાઇન કરીને પૈસા લઈ જાય ઉપાડ, અને જે વધે તે આગલી મિટિંગમાં જોઈ લઈએ, હિસાબ કરી લઈએ એમ. બાકી તમારું એવું કહે કે ખોટું કઈ થયું નથી? મારા હિસાબે તો ખોટું થયું જ નથી ને. આજે સાહેબ મારે વાત સાંભળો તમે, હું અત્યારે તમને બી આ મીડિયા થ્રુ કહેવા માંગુ છું, મારી કુમકુવા દૂધ મંડળી કેટલા ઉપર છે ક્રેડિટ છે આ સુમુલ ડેરી પાસે. આ સુમુલ ડેરી એટલે આ સભાસદો પાસે મારે એડવાન્સ કેટલા ખબર? 32 લાખ રૂપિયા સભાસદો પાસે એડવાન્સ છે મારે લેવાના. સુમુલ ડેરીમાં મારા જે બચત પૈસા કપાયેલા એમાંથી 1 રૂપિયો મેં લીધું નથી. લોનની તો વાત સાઈડ પર, પણ મારા અમારી મંડળીના પૈસા જે જમા રહી સુમુલમાં બચત, એમાંથી બી 1 નવો રૂપિયો મેં લીધો નથી. આ આખી મંડળીની આવક છે, બધી અમે ભેગી કરેલી આવક છે. તમે બધા સભાસદોએ સારું કામ કર્યું છે એવું તમારું કહેવાનું છે આટલા સમય સુધી? સહકારથી જ થયેલું છે બધું એમ. સભાસદના સહકાર વગર કોઈ શક્ય જ નથી. આ રામભાઈ છે, આની ઉંમર આજે 65 વર્ષ છે. આ બંદલિયાભાઈ વિનુભાઈ છે, એની બી લોકો 62-65 વર્ષ છે. આ લોકો પહેલેથી સભાસદ ચાલી આવેલા છે, એકદમ ચોખ્ખા બના. ઓકે, એટલે જે ઝઘડો છે તો એનો મતલબ એવું છે કે ભાઈ, મતલબ એવું જ છે કે આ લોકો સંચાલન કરવાના છે, જુવાન પાર્ટી યુવક મંડળ વાળા એવું ગણાય. આ લોકો આ લોકોને આપણે કહી દીધું ભાઈ તમે ચલાવો, આપણે કોઈ ઝઘડો બી નથી કરવો, કોઈ ના બાજવું બી નથી. આ ઉંમરે શું કરવા લડાઈ કરવાની આપણે? જી આભાર. મને તો એક જ તકલીફ છે સાહેબ
જે 500 ગ્રામ દૂધ કાઢે ને આખો દિવસ ગાય ભેંસનું ચાકરી કરીને એ બગડી જાય ને એનું દુઃખ મને બી છે એમ. એટલે મેં રોહનભાઈને ફોન કરીને ક્યારનું જ કીધું, ભાઈ તું ચાવી લઈને આજે દૂધ ભરવાની વ્યવસ્થા કરી લાવ. જી આભાર. મારી એક ઇમરજન્સી કામ હતું, નવાપુર ગયેલો હતો, ત્યાંથી સાહેબ અત્યારે આવ્યો અને આ ભેટ જોઈ એટલે મને એકવાર તો મને ટેન્શન આવી ગયું. જી આભાર. શું નામ બેન આપનું? જૈનાબેન, ક્યાં રહેવું હતા તમે? અહીંયા કુંકુવર. શું થયેલું બેન આજના બાબતમાં તમે શું કહેવા માંગો છો? મીટિંગમાં છે ને એ લોકોએ એવું કર્યું, સત્રાંત સભા રાખી, તેમાં એ લોકોએ ચર્ચા કરી કે આ લોકોને રાજીનામું આપી દેવાનું. કોને? જે જૂના પ્રમુખ ને બોડી છે તેને? પ્રમુખ મંત્રી કમિટીઓને બધાને. પછી શું થયું? પછી એ લોકોને અમે કીધું કે સાંભળ્યું બધું અમે શાંતિથી. બરાબર. પછી એ લોકો ની જ માનવા માંડ્યા, લખાણમાં આપો ને પછી એમ કે દૂધ નહીં ભરવા દે ને આવું બધું એ લોકો નાટક કરવા ભાઈ માંડ્યા. લોકો તો હમણાં એવું કહે છે કે દૂધ તો ભરવા જ દો એવું કહેતા છે. આ દૂધ ભરવા એમ કે પાછા એ લોકો એમ કે રાજીનામું આપો ને એમ કે દૂધ ભર જવાબદારી નહીં લેતા હતા. તો આ લોકો સભ્યો સદા શબ્દ દૂધ બધું એમ જ જવાનું ને. બરાબર. તો બેન હવે તમે આમાં વચ્ચેનું નિરાકરણ લાવવા માટે તમે શું રસ્તો બતાવવા માંગો છો? હવે રસ્તો કઈ બી કાઢીશું, હવે એ લોકોના સવાલ છે એના જવાબ તો આપવા જોઈએ કે નહીં આપવા જોઈએ? આપવા જોઈએ. તો હવે આનું 15 દિવસમાં સરપંચે કીધું તમે બધાને મંજૂર છે ને? 15 દિવસમાં મંજૂર છે. 8 દિવસમાં આ લોકો સવાલ આપી દે અને 15મા દિવસે તમે જવાબ આપીને જે રસ્તો નીકળે વચ્ચેનો નીકળવો જેવું લાગે કે નહીં લાગે? લાગે અને કોઈ દૂધવાળાનું નુકસાન નહીં થવું જેવું લાગે ને તમને? લાગે. જી બેન આભાર. જી આપનું નામ? નજીનાબેન. આપ ગામના સરપંચ છો કુંકવાના? નજીનાબેન, આજે ડેરી પર હમણાં જે વિવાદ થયો છે કે આ લોકો હિસાબ માંગે છે, યુવા લોકો, અને જૂના લોકો એવું કહે છે કે અમે તો રાજીનામું આપી દીધું છે, તો વચ્ચેનો રસ્તો આમાં શું કાઢશો તમે? એમાં તો આજે સાધારણ સભા હતી, પણ મારું કઈ બીજું કામ હતું એટલે મેં આવી શકી નહીં. બરાબર. ને એમાં શું વિવાદ થયો એ બી મને નહીં ખબર. તો તમે હવે બધી વિવાદ જાણીને પછી એનું સમાધાન લાવવાની કોશિશ કરશો? હા, કઈ નહીં. તો બેન, આ લોકોનું એવું કેવું છે કે ભાઈ યુવા પેઢી જે છે એવું કહે છે કે અમને હિસાબ આપો, અને આ લોકો એવું કહે છે જૂની જે ચલાવે છે એ લોકો કે ભાઈ હવે અમે લોકો રાજીનામું આપી દીધું છે. તો 15 દિવસ સુધી 8 દિવસમાં સુધીમાં યુવા લોકો પોતાના સવાલ આપી દે અને 15 દિવસ પછી જવાબ આપીને આખા ગામના જેટલા બી દૂધ ભરવા વાળા લોકો છે એ વચ્ચે બેસીને તમે નિર્ણય લેશો? હા હા બરાબર. આ કેટલા 15 દિવસમાં 20 દિવસમાં થઈ જશે? સારું. તો તમે એના માટે કોઈ એક તારીખ જાહેર કરશો પાછળથી? હા હા જે બી તારીખ આવે તમે બોર્ડ પર અહીંયા લખાવી દેજો કે ભાઈ આ તારીખ આપણે મીટિંગ લેવાના છે, બરાબર ને? અને રસ્તો કાઢી લેજો. જે આપનું નામ? જયેશભાઈ નવીનભાઈ ગામિત. શું પ્રોબ્લેમ થયેલી આજે? આજે સાધારણ સભા હતી, એમાં મને જાણ કરતા મને હું ત્યાં હાજર રહ્યો, બરાબર. પછી એમાં અત્યારે જે ટ્રાન્ઝેક્શન છે એની બાબત મને જાણ પડતા જે આ રોહનભાઈ છે એને કીધું કે આવું છે તમારે આવવું પડશે. તો કઈ વાંધો નહીં, હું પહોંચ્યો અને એ લોકોએ જે પૂછ્યું એના થોડાક જવાબ મળ્યા, થોડા નહીં મળ્યા. તો તમારી માંગ શું છે કે અમારા જે સવાલો છે એના જવાબ આપી દો? જે બાબત અનુસારે જે જવાબ મળવા જોઈએ તે મળી જવા જોઈએ. અને મંડળી હવે તમે 8 દિવસમાં સવાલ પૂછશો અને 15 દિવસમાં જવાબ મળીને પછી સર્વાનુમતે જે નિર્ણય લેવાશે તમને બધાને માન્ય છે ને? હા, માન્ય છે, કઈ વાંધો નહીં. આ લોકો એવું કહે છે કે તમે મંડળી નથી ચલાવતી, જબરદસ્તી રાજીનામું લખાવી દેવા, સાચી છે? એવું નથી. અમે લોકોએ કીધું કે રાજીનામું કેમ લેવું કે જે જવાબ નહીં મળતા હોય તો તમે રાજીનામું આપી દો. હા, પદ છોડી શકો છો એમ. જવાબ નહીં આપે તો તો એટલે તમને મતલબ જવાબ જોઈતા છે ખાલી? પછી એ લોકોએ રાજીનામું લખ્યું પણ એમાં થોડીક ભૂલ થતા જૈનાબેને ફાડી નાખ્યું. ફાડી નાખેલું? હા, એના બધા વિડીયો અને હા, પુરાવા છે તમારી પાસે? ફાડી નાખ્યું. પછી અમે લોકો, હું જોતો રહ્યો, પરત પાછા આવતા મને ખબર પડી કે એ લોકોએ પાછું લખ્યું છે, બાકી હેન્ડઓવર કોને કર્યું છે એ મને શુદ્ધ ખબર અત્યારે નથી. એટલે રાજીનામું કોને આપ્યું તમને ખબર મને નથી? ખબર નથી. એટલે આ આટલી જગ્યા આટલા પછી હું ઇન્વોલ્વ નથી. એટલે હું કહું છું કે અત્યારે જે જવાબ માગે છે એ મળી જવા જોઈએ ને તમે પછી એનો નિરાકરણ થઈ જશે. એટલે ગામના હિતમાં જે બી નિર્ણય લેવા તમને માન્ય છે બધાને? જવાબદાર વ્યક્તિ છું. જી આભાર. જે ખરા જો મારા પર જે કોઈ બી ગામ વતી, પ્રમુખ વતી, કમિટી વતી કે પછી ઉપપ્રમુખ ગ્રામજનોમાંથી કોઈને બી મારાથી પ્રોબ્લેમ હોય મને કેવો, હું એનો ખુલાસો બી આપા, બરાબર? તમે જવાબ આપવા તૈયાર હું છો? જવાબ એક વસ્તુનો જવાબ આપવા હું રેડી છું. અને અમુક જે મારી પાસે ફૂટેજ છે, જે વિડીયો અમે કરેલા છે એ એકાએક હું તમારી સામે રજૂ કરી શકું છું, બરાબર? મેં ખોટું બોલું તો આ વિડીયો તો ખોટા નહીં બોલશે. બરાબર. એ લોકો બોલશે મેં કોઈના પર આક્ષેપ કરતો નથી. મારા પર જેટલા આક્ષેપ કરવા હોય કરી લઈ,
જ્યારે તમે આવશો હું તમને એનો ખુલાસો કરીને આપી દેવા. એટલે મંડળીનો સુખદ નિરાકરણ આવું જે ગામના હિતમાં એ તમારે કહેવાનું આપણે છે. તો આ જે છે તે મંડળી માટે મેં તો સદ્ધર છું, મારી પાસે છે બધું. જે ગરીબ માણસો છે એ લોકોનું સારું થવું જોઈએ, જેને જે મળવા પાત્ર છે એ મળવું જોઈએ. બરાબર, મંડળી છે ગામનું આગળ વધે એના માટે જ છે આપણે તો. જી આભાર. तापी से सी न्यूज संवाददाता डॉक्टर बिंदेश्वरी शाह की रिपोर्ट। फिलहाल इस रिपोर्ट में बस इतना ही। देश और दुनिया की तमाम बड़ी खबरों के लिए आप देखते रहिए सी न्यूज भारत।